હળવેથી કીધું કે આ વખતે થોડું વ્યવસ્થિત બોલજો, એટલે કદાચ કંઈક કચાશ રહી ગઈ હશે, પણ પછી ખબર પડી કે સાયરામભાઈ તો 12મી વખત આવે છે, એટલે ચિંતા કરવા જેવું નથી. અને જે રીતનો એમણે પરિચય આપ્યો છે, એક વોટ્સએપ ફોરવર્ડ મને મળ્યું હતું, બધા વિશે ટૂંકમાં પરિચય આપ્યા છે. મારામાં એવું લખ્યું છે, જે પણ વેર હોય, કે યુવાનોમાં પ્રિય અને મહિલા વાચકોમાં અતિ પ્રિય એવા લેખક. એટલે આ વાંચીને મારી પત્નીએ કીધું કે હું પણ આવું છું તારી સાથે. જીવન મને ગમે છે, આવું જ્યારે વિષય મને ખબર પડી ત્યારે મેં એવું નક્કી કર્યું કે એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ, કે હું 3 વ્યક્તિઓને પૂછું કે જીવન ગમે છે પહેલાં તો, હા કે ના, અને ગમે છે, જો ગમતું હોય તો એક એવું સબળ કારણ આપો જીવન ગમવાનું. આમ તો વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો જીવન શું કામ ગમવું જોઈએ એની હું વાત કરું કે કેમ ગમવું જોઈએ જીવન. કારણ કે 2 કરોડમાંથી 1 શુક્રાણુ 15 થી 20 મિલિયન સ્પર્મ્સમાંથી 1 સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે, અને એ એમ્બ્રિયો જ્યારે મોટો થાય છે એ આપણો જન્મ થાય છે. એટલે 2 કરોડમાંથી 1 શુક્રાણુની જે પસંદગી થઈ એ આપણે છીએ. કેટલા સ્પેશિયલ હશું. અને તમે ગૂગલ પર સર્ચ કરજો કે પ્રોબેબિલિટી ઓફ અવર એક્ઝિસ્ટન્સ, આપણા અસ્તિત્વની સંભાવના કેટલી. કારણ કે આ તો મમ્મી પપ્પાની સંભાવના થઈ, પછી દાદાની જોઈએ, પરદાદાની જોઈએ, એટલે કેટલા બધા સ્પર્મ થયા હશે ત્યારે આપણે આવ્યા છું ને. તો એ પ્રમાણે આપણા અસ્તિત્વની સંભાવના 1 in 10⁻26,85,000 છે. એટલે કે એકની પાછળ 26,85,000 મીંડા. એટલે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણા અસ્તિત્વની સંભાવના 0 છે, પ્રેક્ટિકલી 0. એટલે આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જણ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. We are the textbook definition of a miracle. અને છતાં સાંઈરામભાઈ નવાઈ લાગે છે કેટલાકને જોઈને કે 2 કરોડમાંથી આ જ શુક્રાણુ છે જે પસંદગી પામ્યો હતો. એટલે આપણને એમ થાય કે આ છે તો બાકીના 2 કરોડ તો કેવા હશે. એટલે જીવન જીવવાના 2 રસ્તા છે, 2 દ્રષ્ટિકોણ છે. એક એવું માનીને ચાલો કે કશું જ ચમત્કાર નથી, એને તમે નિહિલિસ્ટ કહો, એથિસ્ટ કહો, નાસ્તિક કહો, કે કશું જ ચમત્કાર નથી, જે કોઈ પણ એમના માટે જીવન થોડું અઘરું હોય છે. અને બીજો એવો દ્રષ્ટિકોણ છે કે બધું જ ચમત્કાર છે. તો આ ચમત્કારની વચ્ચે આપણે જીવીએ છીએ, ચમત્કાર થઈને જીવીએ છીએ અને ચમત્કાર અનુભવીએ છીએ. તો મેં 3 વ્યક્તિઓને એવું પૂછ્યું કે ભાઈ જીવન ગમે છે, હા કે ના. એમાં પહેલાં મેં બહુ રેન્ડમ વ્યક્તિઓને પૂછ્યું. પહેલાં મેં મારા ડ્રાઈવરને પૂછ્યું કે જીવન ગમે છે. એટલે એને પૂછ્યું કેમ બહુ રફ ચલાવું છું. કારણ કે એ પહેલાં એણે જે રીતે ઓવરટેક કર્યો, મારે એને કેવું પડ્યું હતું કે ભાઈ મને જીવન ગમે છે. મેં કીધું ના તમે જવાબ આપો ને. મને કે હા ગમે છે ને. મેં કીધું કેમ ગમે છે, એક જ કારણ આપો, સબળ કારણ. થોડું વિચારી એણે કહ્યું કે આવતા વર્ષે છોકરાના લગ્ન લીધા છે, હોલ બુકિંગ થઈ ગયું છે, બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2 વર્ષ પહેલાં તૂટી ગયું હતું, પણ આ તો નવું છે. ફેર ઇનફ, આવતા વર્ષે છોકરાના લગ્ન છે, તો જીવન ગમવા માટેનું એક સબળ કારણ છે. બીજું મેં મારા એક સિંધી પેશન્ટ છે એમને પૂછ્યું જીવન ગમે છે. હવે કોઈ ડૉક્ટર આવું પૂછે ને એટલે દર્દીના ધ્રાસકો પડે. મને કે કેમ રિપોર્ટમાં કાંઈ આવ્યું છે એવું. મેં કીધું ના આમને પૂછું છું. મને કે ગમે જ ને. મેં કીધું એક સબળ કારણ આપો. મને કે ધંધો કેવો જોરમાં ચાલે છે અત્યારે ધંધો મૂકીને સ્વર્ગમાં ન જવાય. યમરાજ આવે ને તો એને કહેવું પડે કે મહિના પછી આવજો, અત્યારે ઘરાકી જોરદાર ચાલે છે. એટલે એને એની પ્રવૃત્તિ ગમે છે, એનું કામ ગમે છે. ફેર ઇનફ.
પછી મને થયું કે હું મારી જાતને પૂછું, જીવન ગમે છે અને શું કામ ગમે છે? તો અંદરથી જવાબ આવ્યો, બહુ જ ગમે છે. અને મેં અરીસામાં જોઈને કહ્યું કે નિમિત્ત, તારી પાસે એક સબળ કારણ જો હોય જીવન ગમવાનું તો એ કયું હશે? મેં આંખ બંધ કરી અને મારી સામે મારી દીકરીનો ચહેરો આવ્યો. તો જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે કે જ્યારે તમને ઈશ્વરને ગળે લગાડીને થેન્ક યુ કહેવાનું મન થાય. જે દિવસે જે ક્ષણે મેં મારી દીકરીને મારા હાથમાં પહેલી વાર લીધી હતી, ત્યારે મને એ ધન્યતા, ભવ્યતા, દિવ્યતા બધું જ એક સાથે અનુભવાઈ ગયું. અને હું જ્યારે એનો ચહેરો જોઉં છું, જ્યારે એની સાથે વાત કરું છું, મને દરેક વખતે ઈશ્વર પરની શ્રદ્ધા વધુ મજબૂત થતી જાય છે. તો મને એવું સમજાયું છે કે જીવન ગમવાના 3 સ્તંભ છે: સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. કરવા માટે કંઈક પ્રવૃત્તિ, ગમવા માટે એક જણ અને જોવા માટે એક સપનું. સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. આ ત્રણેય હું સમજાવું. પહેલું છે સમથિંગ ટુ ડુ, કરવા માટે કંઈક પ્રવૃત્તિ જોઈએ. કેમ? કારણ કે એક રશિયન લેખક છે ફ્યોદોર દોસ્તોવ્સ્કી, એમનું એક અદ્ભુત વિધાન છે જે મને બહુ જ ગમે છે કે એક માણસને બરબાદ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે, એના કામની સમાજને જરૂર નથી, એના કામથી કશો જ ફેર નથી પડવાનો, એનો આપોઆપ વિનાશ થઈ જશે. તો જ્યારે આપણે કોઈ અર્થસભર, વ્યક્તિ ઉપયોગી કે સમાજ ઉપયોગી પ્રવૃત્તિથી અળગા થઈ જઈએ છીએ, આપણે જીવનમાં રસ ગુમાવી દઈએ છીએ. એક બહુ સરસ પુસ્તક છે ડિપ્રેશન ઉપર, લોસ્ટ કનેક્શન, જોહાન હેરીનું, જેમાં એમણે 9 પરિબળોની ચર્ચા કરી છે જે પરિબળો સાથે સંપર્ક તૂટવાથી આપણે ઉદાસીમાં સરી પડીએ છીએ. અને આમાં પહેલું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ મિનિંગફુલ વર્ક. કોઈ પણ અર્થસભર પ્રવૃત્તિ, કોઈ પણ કામ. તો અને આ કોઈ બહુ મોટું ટ્રાન્ઝેક્શન હોય, કોઈ મોટું કામ હોય એવું જરૂરી નથી. હું મારી મમ્મીનું ઉદાહરણ આપું કે એ એવી જગ્યાએ પેલી સીડી પર ચડીને બાવાઝાડા પાડતી હોય છે, સફાઈ કરતી હોય છે. મને એમ થાય છે કે આ ક્યાં જરૂરી છે, પણ એના માટે જરૂરી કામ છે. એને એવું લાગે છે કે આ કામ મારા માટે જરૂરી છે. તો જે કામથી તમને એવું લાગે છે કે કંઈક બદલાવ આવે છે, કંઈક પરિવર્તન આવે છે, એ સમાજમાં હોય, કુટુંબમાં હોય, વ્યક્તિમાં હોય કે જાતમાં હોય, એ દરેક કામ આપણા માટે અર્થસભર છે. એ કોઈ પણ કામ હોઈ શકે. તો પહેલું છે સમથિંગ ટુ ડુ. એક સુખી અને સંતોષકારક જીવન માટે એ માન્યતા બહુ જરૂરી છે કે હું જે કામ કરી રહ્યો છું એ મહત્વનું છે. લેખક વિલિયમ જોન્સનો એક બહુ સરસ કોટ છે, એક્ટ એઝ ઇફ વોટ યુ ડુ મેક્સ અ ડિફરન્સ બીકોઝ ઇટ ડઝ. તમે જે કામ કરો છો એનાથી કંઈક બદલાઈ રહ્યું છે એવી માન્યતા સાથે કામ કરજો, કારણ કે એ વાસ્તવિકતા છે. બીજું છે સમવન ટુ લવ. તો એક અમેરિકન કવિ છે, સુભાષભાઈએ સરસ કવિતાની વાત કરી, રેમન્ડ કાર્વર કરીને. રેમન્ડ કાર્વરના અંતિમ પુસ્તકની અંતિમ કવિતા, ફક્ત 4 લીટીની કવિતા, જે કવિતા લેટ ફ્રેગમેન્ટ તરીકે ઓળખાય છે. મને આ કવિતા એટલા માટે ગમે છે કારણ કે એમને કેન્સરનું નિદાન થયું પછી એમણે એમનું છેલ્લું પુસ્તક લખવાની શરૂઆત કરી, અ ન્યૂ પાથ ટુ ધ વોટરફોલ. અને એ પુસ્તકની છેલ્લી કવિતા એટલે લેટ ફ્રેગમેન્ટ. અને એ કવિતા આજે પણ રેમન્ડ કાર્વરની કબર પર કોતરાયેલી છે. 4 જ લાઈનમાં એમણે જીવનની ફિલોસોફી આપી છે. અને એ કવિતા પ્રશ્નોત્તરીના ફોર્મમાં છે. એટલે પહેલી લાઈનમાં એ પ્રશ્ન પૂછે છે અને પોતે જ એનો જવાબ આપે છે. તો એ કવિતાનો મેં ભાવાનુવાદ કર્યો છે. પહેલી લાઈન એવી છે કે છેવટે જીવન પાસેથી જે માંગ્યું હતું એ બધું તમને મળી ગયું? જાતને પ્રશ્ન પૂછે છે. બીજી લીટીમાં પોતે જ જવાબ આપે છે, હા મળી ગયું. ત્રીજી લીટીમાં પૂછે છે અને શું માંગ્યું હતું જીવન પાસેથી? અને ચોથી લીટીમાં એ જવાબ આપે છે, આ પૃથ્વી પર સ્વના પ્રિય બનવાની અને અન્યના પ્રિય હોવાની અનુભૂતિ.
ડિઝાયર ટુ બી લવડ. અને આખા જગતના નહીં, કોઈ એક વ્યક્તિના. આ પૃથ્વી પર રહેલા કરોડો અબજો જીવોમાંથી કોઈ એકને આપણી જરૂર છે, એ અનુભૂતિ જ આ ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે. જો જીવતરને 4 અક્ષરમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખીશ. મતલબ તમે કોઈની ઇમોશનલ નીડ છો, એ હકીકત જ આપણા અસ્તિત્વને બળ પૂરું પાડે છે, આપણા જીવતરને ટેકો આપે છે. કોઈ એકને, અને જરૂરી નથી કે એ કોઈ મનુષ્ય હોય, એક વૃક્ષ હોઈ શકે, એક બિલાડી હોઈ શકે, એક ગલુડિયું ઘરમાં પડેલું હોઈ શકે, કોઈ પણ એક સજીવ જેની તમે કાળજી લો છો, જેને તમારી જરૂર છે. અને ત્રીજું, સમથિંગ ટુ હોપ ફોર, એક સપનું જોવા માટે. લેખક ઓસ્કાર વાઇલ્ડનું એક બહુ સરસ વિધાન છે કે જીવનની સૌથી મોટી દુર્ઘટનાઓ 2 જ હોય છે. એક, જે ઈચ્છ્યું હોય એ ન મળવું તે, અને 2, જે ઈચ્છ્યું હોય એ બધું જ મળી જવું. અને બીજી દુર્ઘટના વધુ ભયંકર હોય છે, કારણ કે અભાવો અને અપૂર્ણતા જ આપણને જીવાડે છે. જાત, જગત અને જીવતરને પરફેક્ટ કરવાની ઝંખના જ આપણને રોજ સવારે ઉઠાડે છે. તો એક ક્ષણ કેટલી ભયાનક હશે જ્યારે બધું જ મળી જશે. ત્યારે જે ખાલીપો લાગે છે એ કેટલો ભયંકર હશે. એટલે એક સપનું, આવતા વર્ષે છોકરાના લગ્ન છે, આવતા મહિને ફલાણું કરવાનું છે, એક સપનું. અને સપનું જોવું સ્વાસ્થ્ય માટે બહુ આરોગ્યપ્રદ હોય છે, બહુ જરૂરી હોય છે. જે ક્ષણથી આપણે સપના જોવાના બંધ કરીએ છીએ, ધીરે ધીરે આપણે બીમાર પડતા જઈએ છીએ. મેં પુસ્તકમાં બહુ સરસ વાત વાંચી હતી કે માછલીઓનો કોઈ એજન્ડા નથી હોતો. એ તળાવમાં હોય, દરિયામાં હોય, કે આ કાંઠેથી પહેલા કાંઠે જઈને પાછા આવવું, આટલી લેન્થ મારવી, આટલી બ્રેથ મારવી, એવો કોઈ જ એજન્ડા નથી હોતો. તેમ છતાં તે સતત તરતી અને ફરતી રહે છે. માછલીઓનો એકમાત્ર એજન્ડા એમના આસપાસના વાતાવરણમાં એન્ગેજ થવાનો હોય છે. હવે તો એવા સ્ટડીઝ થયા છે કે માછલીમાં ડિપ્રેશન ઉપર અભ્યાસ થઈ રહ્યા છે. કઈ રીતે ખબર પડે કે એ તળિયે કેટલું રહે છે ને ઉપર કેટલું રહે છે. જો કોઈ માછલી સૂનમૂન તળિયે રહેતી હોય તો ડિપ્રેશનમાં છે એવું કહી શકાય. તો જે ક્ષણે માછલી એના સરાઉન્ડિંગ્સમાં ઇન્ટરેસ્ટ લેવાનું બંધ કરી દે છે, સંશોધકો એવું માને છે કે માછલી ડિપ્રેશનમાં છે. અને એટલે એ લોકો એવું કહે છે કે જો જ્યાં પણ સપોઝ એક્વેરિયમમાં હોય તો તમે કોઈ નવું રમકડું ઉમેરો, એનું વાતાવરણ ચેન્જ કરો, કારણ કે વિસ્મય એ માછલીઓની પ્રકૃતિ છે. જ્યાં સુધી તેઓ વિસ્મય છે, તરત બધું જોયા કરશે, ત્યાં સુધી તેઓ જીવિત રહે છે. અને આ જ વાત મનુષ્યને પણ એટલું જ લાગુ પડે છે. વન્ડર અને વોન્ડર, વિસ્મય અને પ્રવાસ, આ બે બહુ જરૂરી છે. અને મારા માટે મેં એવા 3 માપદંડ નક્કી કર્યા છે, કારણ કે મને ડિપ્રેશન હેરિડિટરી છે. ડિપ્રેશન એ કોઈ ફિક્શન નથી, એ વાસ્તવિકતા છે. અને એના 3 કારણો હોઈ શકે. એ બાયોલોજિકલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે. પણ બિકોઝ આઈ એમ વેરી વલ્નરેબલ ટુ ડિપ્રેશન, એટલે મેં મારા માટે 3 ક્રાઇટેરિયા રાખ્યા છે કે જીવનમાંથી રસ ઉડી ગયો છે મને ક્યારે ખબર પડે, મારે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું. તો એવી 3 પ્રવૃત્તિઓ છે જે મારા માટે ક્રાઇટેરિયા છે એ નક્કી કરવાના કે હું સ્વસ્થ છું કે નહીં. એમાં પહેલો છે, જો મને મારી દીકરી સાથે મજા ના આવતી હોય તો મતલબ કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. એને ખીજવવાની, એની સાથે રમવાની, એની સાથે વાતો કરવાની, એને બહાર ફેરવવાની જો મજા મને ન આવતી હોય તો મને જીવનમાંથી રસ ઉડવા લાગ્યો છે. 2, મને ક્રિકેટ જોવાની ઈચ્છા ના થવી. કારણ કે અહીંયા જયરાજ અંકલ છે, એમને તો અમે 96ના વર્લ્ડ કપમાં આઈ થિંક જે ભારતમાં થયો હતો, પહેલી મેચ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા હતી, હું ને પપ્પા છે ભાવનગરથી અહીંયા આવ્યા હતા પહેલી મેચ જોવા માટે, જેમાં ભારત નહોતું. આ વખતે પણ ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની મેચ જોવા માટે, અને અત્યારે હું અહીંયા બેઠો ક્રિકેટ પર સ્કોર જ જોતો હતો ટેસ્ટનો. તો મારા માટે આ એક એવી પ્રવૃત્તિ છે જે મને જીવન સાથે સતત એંગેજ રાખે છે. અને ત્રીજું, લખવું કે વાંચવું ન ગમવું તે. જો મને લખવા કે વાંચવાની ઈચ્છા નથી થતી તો એનો અર્થ એમ કે ધીરે ધીરે મને જીવનમાંથી રસ ઉડી રહ્યો છે. તો આ બધા સરાઉન્ડિંગ્સ છે, આપણી આસપાસનું વાતાવરણ છે. આસપાસનું વાતાવરણમાં રસ લેવો એટલે ગામના ઓટલે બેસીને પંચાયત કરવી એવું નહીં, પણ આ બધી પ્રવૃત્તિઓમાં રસ પડવો એ બહુ જરૂરી છે. કોઈ પણ હોઈ શકે એ તમારા માટે. અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. માટે રોજ સવારે જો તમને ઉઠવાની, કામ પર જવાની, કામ પૂરું કર્યાની
અને મિત્રો કે સ્વજનો સાથે બેઠા બેઠા ગપ્પા મારવાની મજા નથી આવતી, તો એવી પૂરી શક્યતા છે કે જીવનનો મોટાભાગનો સમય તમે નિરાશ રહેશો. કારણ કે જો કોઈ પોતાના સુખનો આધાર જિંદગીની વિરાટ ઘટનાઓ પર રાખે છે, જેમ કે નવી નોકરી, પ્રમોશન, નવી કાર, પેરિસના પ્રવાસ, લગ્ન, અઢળક નાણાં, સંપત્તિ, સમૃદ્ધિ, તો એનો અર્થ એમ કે એ વ્યક્તિ જીવનનો મોટા ભાગનો સમય નાખુશ રહેશે. કારણ કે સુખ સામાન્ય ક્ષણોમાં રહેલું છે. સુખ તો મસ્ત મજાના બ્રેકફાસ્ટમાં રહેલું છે, ફૂલોની સુગંધમાં રહેલું છે, બપોરે ખેંચેલી ઊંઘમાં. અમને પૂછો, રાજકોટમાં બપોરે જમ્યા પછી બાળક રડતું પણ નથી. બપોરની ઊંઘનું મહત્વ અમને પૂછો. કામ પછી મારેલી ચાની ચુસ્કીમાં રહેલું છે. તો જીવનનો અપ્રતિમ આનંદ સાધારણ અને સામાન્ય લાગતી ક્ષણોમાં જ રહેલો હોય છે. અસાધારણ ક્ષણોનો પીછો કરવામાં ક્યારેક કેટલા આપણે બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સાધારણ ક્ષણમાં રહેલા આનંદને ચૂકી જઈએ છીએ. અને આપણી તમે જુઓ, રોજ સવારે ઉઠવાનું, એના ચહેરા જોવાના, કામ પર જવાનું, ત્યાં એના એ જ ચહેરા. આવી સૂક્ષ્મ, કંટાળાજનક અને અનઇવન્ટફુલ લાગતી ક્ષણો જ આપણા જીવનની વાર્તા બનાવે છે. આપણું મોટાભાગનું જીવન ઘટના વિનાનું હોય છે. ન તો કોઈ હીરોની પોસ્ટર ફાડીને એન્ટ્રી થાય છે, ન તો કોઈ હિરોઈન ટકરાય છે, ન તો બેકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક, ન તો કોઈ શાનદાર ડાયલોગ્સ. આપણી મોટાભાગની સ્ક્રિપ્ટ આવી બોરિંગ જ હોય છે. તો જે આ સામાન્ય અને શુષ્ક લાગતી ક્ષણોમાં સુખ શોધી શકે છે, એમને જીવન મળે છે. સો અને સામાન્ય ક્ષણોમાં આપણને રસ કેમ નથી પડતો? આપણને કેમ અત્યારે આ પ્રશ્ન થાય છે કે ખરેખર જીવન ગમે છે કે નહીં, કેમ આપણે રાખવું પડે છે આ વિષય? તો એના 4 કારણો છે. અત્યારે વર્તમાનના સંજોગોને જો હું જોઉં તો મને એના 4 મુખ્ય કારણો જવાબદાર લાગે છે. પહેલું છે ઓવર એમ્બિશન, વધુ પડતી મહત્વાકાંક્ષા. મતલબ આપણે ઈચ્છેલા સમયે આપણે ધારેલું પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. ઓવર એમ્બિશનનું એક નાનું ઉદાહરણ તમને આપું કે એક 60s પહોંચેલું એક કપલ પોતાની 40મી એનિવર્સરી ઉજવી રહ્યું હતું એક સરસ મજાની હોટલમાં. અને જે અંકલ હતા એ 63 વર્ષના હતા અને જે આંટી હતા એ 62 વર્ષના હતા. બંને પોતાની 40મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા હતા. અને એવો પ્રેમ બંને વચ્ચે, એટલે પરી પ્રસન્ન થઈ. પરી આવીને કહ્યું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્નતા વ્યક્ત કરું છું અને તમે કશુંક માગો, હું તમને વરદાન આપવા માંગુ છું. તમે એક ઈચ્છા વ્યક્ત કરો ને એ તરત પૂરી કરવામાં આવશે. આંટીએ કહ્યું કે મારે વિશ્વ પ્રવાસ કરવો છે આમની સાથે. પરીએ કહ્યું કે ગ્રાન્ટેડ. તરત વિશ્વ પ્રવાસની 2 ટિકિટ આવી ગઈ. પછી અંકલને પૂછ્યું ને અંકલે શરમાતા શરમાતા કહ્યું કે મારે મારાથી 30 વર્ષ યુવાન મહિલા સાથે ડેટ પર જવું છે. પરીએ કહ્યું ગ્રાન્ટેડ, અને અંકલની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આને ઓવર એમ્બિશન કહેવાય. અંકલને ખ્યાલ ન રહ્યો કે પરી પણ એક સ્ત્રી જ છે ને અંતે તો. એ જીન હોત તો કદાચ હજી એની લાગણી સમજી શકે. એટલે આ ઓવર એમ્બિશન છે. તમે આવા ધોરણો રાખો તો દુઃખી જ થાવ ને. એક બહુ સરસ કોટ છે, એનો અર્થ એમ નથી કે આ મહત્વાકાંક્ષા ન રાખવી, પણ એક બહુ સરસ કોટ છે, યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ what you can achieve in 1 year and you will always underestimate what you can achieve in 5 years. તો સપના જુઓ, મહત્વાકાંક્ષા રાખો, પણ જાતને થોડો સમય તો આપો. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક પરિણામ મેળવવાની ઝંખના. અને હવે તો આપણે એટલા બધા અધીરા થઈ ગયા છીએ કે બ્લુ ટિક થયાના 10 મિનિટમાં જવાબ ના આવે તો ડિપ્રેશનમાં સરી પડીએ છીએ. પહેલાના સમયમાં પેલા નોકિયાના મોબાઈલ હતા તો મેસેજ કરીને આપણે કેટલી રાહ જોતા, 3 કલાક 4 કલાક. એ પહેલાં કાગળ લખીને અઠવાડિયું રાહ જોતા. તો ધીરે ધીરે આ જે ગ્રેટિફિકેશન છે, જે આનંદ છે, એ આપણને તાત્કાલિક જોઈએ છે કે ઇન્સ્ટામાં ફોટો મૂક્યો ને તરત લાઇક્સ આવી ગઈ. તો આપણે ક્યારેક કશુંક મેળવવા માટે એટલા બધા ડેસ્પરેટ થઈ જઈએ છીએ
એ ગમતી નોકરી હોય, કોઈ તક હોય, સફળતા હોય, ગમતું પાત્ર હોય, આપણા દરેકમાં એક સેન્સ ઓફ અર્જન્સી રહેલી છે. આપણે તાત્કાલિક મેળવી લેવું છે. અને ધીમે ધીમે આપણને સમજાય છે કે લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. જિંદગી એ એમ્બ્યુલન્સમાં આવેલી કોઈ ગંભીર અવસ્થા નથી જેની તાત્કાલિક સારવાર કરવી પડે. એક બહુ સરસ કહેવત છે જે બહુ મોડેથી સમજાય છે કે વોક સ્લોલી એન્ડ યુ વિલ ગો ફાર. જેટલું નિરાતે જીવી શકાય એટલું દૂર સુધી જઈ શકાય. સો કશું જ મેળવવાની ઉતાવળ ન કરો. ત્રીજું છે કમ્પેરિઝન. મતલબ પહેલા કેવું કે આપણી સરખામણી કાકાના દીકરા કે ફઈના દીકરા સાથે રહેતી, બહુ તો પડોશમાં. હવે તો આખું વિશ્વ છે આપણું કમ્પિટિટિવ. જે ક્ષણે આપણે સોશિયલ મીડિયામાં લોગિન કરીએ છીએ, અજાણતા જ આપણે એક સરખામણીની દુનિયામાં પ્રવેશી જઈએ છીએ. પહેલા એવું હતું કે ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કહેશે, હવે એવું છે ઉસકે ફોલોઅર્સ મેરે ફોલોઅર્સ સે જ્યાદા કહેશે. મતલબ કે કોઈ બે વ્યક્તિ એક સરસ મજાના હિલ સ્ટેશન કે રિસોર્ટમાં જઈને ફિલિંગ એક્સાઇટેડ મૂકે એટલે આપણા ઘરમાં ઝઘડો થાય કે તમે તો ક્યાંય જતા જ નથી, ક્યાંય લઈ જ નથી જતા. હવે એને ખબર ન હોય કે આ લોકો બે ઝઘડાના સમાધાનના ભાગરૂપે જ ફરવા ગયા છે. કોઈ પોતાની નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણી કાર આપણને જૂની લાગવા માંડે. તો આ સરખામણી હવે સરળ બની ગઈ છે. પહેલા કમ્પેરિઝન માટે આપણે થોડી મહેનત કરવી પડતી કે ઓલાને ક્યાં નોકરી મળી. પહેલા ઘરના વડીલો એ કામ કરતા, હવે તો આપણે જ કરીએ છીએ કે ફલાણાના લગ્ન ક્યાં થયા, કેટલી સુખી છે. હવે તો આપણને દેખાય છે, જેવું તમે ચાલુ કરો તો દેખાય છે. પણ આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો. ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો. હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, દરેકના રસ્તા અલગ છે, દરેકનું વાતાવરણ અલગ છે, અને એથી વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તેમ છતાં આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ જેટલા કે આબમાં રહેલા તારા. બાકી 2 કરોડમાંથી આપણી પસંદગી જ ન થઈ હોય. અને ચોથું જે છે, જે સૌથી અત્યારે ભયાનક છે, એ છે માહિતીનો અતિરેક, ઇન્ફોર્મેશન ઓવરડોઝ. તમે જુઓ, પહેલાં આપણે કોઈક એક છાપું વાંચે, વધીને 2 છાપું વાંચે, સમાચારની ન્યૂઝ ચેનલ જોવે, એ પણ સમાચાર થોડીક સમય આવતા. હવે તમે સવારથી રાત સુધી સ્ક્રોલ કરતાં કરતાં થાકી જશો પણ માહિતી નહીં ખૂટે. આપણું મન આટલી બધી માહિતી ગ્રહણ કરવા માટે બનેલું જ નથી. વી આર નોટ પ્રિપેર્ડ ટુ ટેક સો મચ ઓફ ઇન્ફોર્મેશન. કેટલી બધી માહિતી મળે છે. મતલબ કયો ક્રિકેટર કઈ બ્રાન્ડ એન્ડોર્સ કરે છે એ જાણીને મારે શું, કોની સાથે લગ્ન થયા, કોનું બ્રેકઅપ થયું એ જાણીને મારે શું, મારા જીવનમાં શું ફેર પડવાનો છે કે અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ બાબાને જન્મ આપ્યો કે બેબીને જન્મ આપ્યો, મારી લાઈફમાં શું ફેર પડવાનો. કેટલી બધી માહિતી. અને આ તો હું બહુ હળવા દ્રષ્ટાંતો આપું છું. ગંભીર તો તમે સ્ક્રોલ કરતા જશો તમને ખબર પડશે કે કેવા રીલ્સ આવતા હોય છે. તો આજના સમયમાં અધોગતિ કરવી એટલી મુશ્કેલ છે જ નહીં. તમે કોઈ વ્યક્તિને સ્માર્ટફોન આપી દો અને એની આસપાસથી ધીમે ધીમે કલા, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. કારણ કે માહિતીનું જગત એટલું બધું વધી ગયું છે કે અનુભૂતિના જગત માટે જગ્યા જ નથી રહી. આપણે ત્યાં તકલીફ એવી છે કે બૌદ્ધિકો વધારે છે, જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી છે. અને એટલે જ માહિતીઓના વિશ્વમાંથી નીકળીને સમયસર અનુભૂતિના વિશ્વમાં પ્રવેશ કરવો જરૂરી છે. તમને કોઈ એક રમત ગમતી હશે ને તો તમને જીવન હંમેશા ગમતું રહેશે. તમને કોઈ કલા ગમતી હશે ને તો જીવન ગમતું રહેશે. તમને સંગીત ગમતું હશે તો જીવન ગમતું રહેશે. તમને પ્રવાસ ગમતો હશે તો જીવન ગમતું રહેશે. કારણ કે આ બધી અનુભૂતિ છે. લાઈફ ઇઝ એક્સપિરિયન્સ. અનુભવવા માટે આપણે આવ્યા છીએ ને, અનુભૂતિ કરવા માટે. એક
મારા બહુ મને ગમતા બ્લોગર છે ડેન પિયર્સ, એમનું બહુ જ સરસ વિધાન છે આ બધાનો એન્ટીડોટ, આ ચારે જે મેં કીધું કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે, અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને કબાટમાં મારા બે અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. એટલે અને નથી થતું, સુખ નથી મળતું, આનંદ નથી આવતો. તમારું પ્રિય અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય, તમે ધોવા નાખ્યું હોય, પછી 3 દિવસ સુધી ન જડે, તમે શોધો કે આ ક્યાં છે આજે, અને ચોથા દિવસે ફરતું ફરતું તમારી પાસે આવે ત્યારે આનંદ નથી થતો. બસ એ જ છે જીવન. એ કોઈ વિરાટ ઉપલબ્ધિને આધીન નથી. તમારા પ્રિય કપડાં તમને ઘરમાં જડી જાય એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. હું તો કહું છું, તમે બેલેન્સ ગુમાવ્યા વગર ટ્રાઉઝર, લેગિંગ્સ કે જીન્સ પહેરી શકો ને તો પણ એ સફળતા જ છે. અને જીવન કઈ રીતે ગમાડવું એની આપણે વાત કરીએ. છેલ્લી 13 મિનિટ ને 10 સેકન્ડ છે કે જીવન કઈ રીતે ગમાડવું. તો એની એક પ્રાચીન અને પ્રસ્થાપિત ટેકનિક, 15 સેકન્ડમાં તમને જીવન ગમવા માંડશે. કશું જ કરવાનું નથી. તમારી જગ્યા પર બેસીને મોઢું બંધ રાખીને નાક દબાવવાનું છે. 16મી સેકન્ડે તમારી અંદર રહેલો જણ કહેશે, નાક છોડી દે, મને જીવન ગમે છે. કારણ કે સુભાષભાઈએ કહ્યું ને, મોટા ભાગના પ્રશ્નો મનના હોય છે, જીવનના નહીં. બીમાર ચિત્તની, બીમાર મનની સજા ક્યારેક આપણે સ્વસ્થ જીવનને આપતા હોઈએ છીએ. જો મન સાથે મૈત્રી કરી લઈએ તો જીવન ગમતું જ રહેવાનું છે. અને જીવન ન ગમવાનું મુખ્ય કારણ હું એક જ વાક્યમાં આપવું કે આપણી પાસે જે છે એની અવગણના કરીને આપણી પાસે જે નથી એની ઝંખના કરશો તો જીવન નહીં ગમે. આપણને જે આપ્યું છે, ઈશ્વરે જે આપ્યું છે એનો આભાર, અને જે નથી આપ્યું એનો સ્વીકાર કરીએ તો જીવન ગમતું રહેવાનું છે. અને જીવન ગમાડવા માટેની પહેલી 3 મેં સ્તંભ છે, જેમ કીધા આગળ પણ, કે જીવનને ગમતું કરવાના પણ 3 સ્તંભ છે. એમાં પહેલું છે કૃતજ્ઞતા. એક કેન્સર પેશન્ટની ડાયરી છે કે ધારો કે કોઈ પેશન્ટને કેન્સરનું નિદાન થાય તો ઈશ્વરનો આભાર શું કામ માને. તો એક પુસ્તક છે ગેટિંગ બેક ટુ હેપી, એમાં એક મહિલાએ આ ગ્રેટિટ્યુડ જર્નલમાં લખ્યું છે કે અત્યારે હું એક હોસ્પિટલમાં દાખલ છું અને મારા ખાટલા પર બેઠી મારા ઓપરેશનની રાહ જોઈ રહ્યો છું. મારા બંને સ્તનમાં કેન્સરની ગાંઠ છે ને થોડા સમય પછી ઓપરેશન દ્વારા મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે. તેમ છતાં અત્યારે મને એવી વિચિત્ર લાગણી થઈ રહી છે કે હું બહુ ભાગ્યશાળી છું. જ્યારે અમે વાંચ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી હતી કે જેને કેન્સરનું નિદાન થયું છે એ શું કામ ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે. પણ એનું કારણ એમણે બીજા ફકરામાં લખ્યું છે કે મારું અત્યાર સુધીનું જીવન એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યું છે. મને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી નથી. જીવનના 58 વર્ષ મેં હેમખેમ પૂરા કરી નાખ્યા. પણ એક વાત કહું, મારા રૂમની તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. ત્યાં એવા અસંખ્ય બાળકો દાખલ છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેમને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈ જવામાં આવે, જેમને નાકમાં નળી હોય, પેટમાં નળી હોય, જેઓ અસહ્ય પીડાને કારણે કણસતા હોય. આમાંથી એક પણ દર્દીની ઉંમર 17થી વધારે નહીં હોય. ઈશ્વરે છેક 58 વર્ષ સુધી મને સાજી સારી રાખી. એ માટે મને અત્યારે કૃતજ્ઞતાની લાગણી અનુભવાય છે. જીવનના કોઈ પણ કપરા સંજોગોમાં જે દરેક લોકો કહેતા હોય છે, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. એક માં કડકડતી ઠંડીમાં પોતાના 2 દીકરાઓને, ગરીબ માં હતી, એમને ઠંડી ન લાગે એટલે છાપા ઓઢાડીને સુવડાવતી હતી. બ્લેન્કેટ તો ન હોય, છાપા પાથરી દીધા અને છાપા ઉડી ન જાય એટલે એના ઉપર ઘાસ નાખી દીધું કે બેને થોડું ગરમાવો રહે. અને ત્યારે એ જે નાનો ભાઈ હતો એણે મોટાને પૂછ્યું કે હે ભાઈ,
જેમની પાસે છાપા અને ઘાસ નહીં હોય એમની કેટલી ખરાબ હાલત થતી હશે. તો એક બહુ સરસ પ્રસંગ છે નાનો એવો કે જોસેફ હેલર અને કર્ટ વોનેગટ, અમેરિકાના બે બહુ મહાન લેખકો, એક ફાર્મ હાઉસમાં ભેગા થઈ ગયા એક પાર્ટીમાં, અને બંને સાઈડમાં ઊભા હતા એક ખૂણામાં. અને ત્યારે જોસેફ હેલરની મશ્કરી કરવા માટે કર્ટ વોનેગટે પૂછ્યું કે તને ખબર છે કે આ પાર્ટીના યજમાન કેટલું કમાય છે? એટલે હેલરે કહ્યું કે ના. તો કે તારા અત્યાર સુધીના જેટલા પુસ્તકો વેચાયા છે એની કુલ કિંમત, રોયલ્ટી જવા દે, એનું જે કુલ વેચાણ કિંમત છે એના કરતાં 10 ગણી વધારે રકમ આ પાર્ટીના યજમાન એક દિવસમાં કમાય છે. એટલે હેલરે બહુ જ સુંદર જવાબ આપ્યો કે હા, પણ મારી પાસે કશું કેવું છે જે એમની પાસે ક્યારેય નહીં હોય. એટલે વોનેગટે પૂછ્યું કે એવું તો શું છે? હેલરે કહ્યું કે મારી પાસે સમજણ છે કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો એક ડબલ એક્સેલ ફિલ્મનો એક બહુ સરસ ડાયલોગ છે, जब तक दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. એટલે જ્યારે પણ જીવન ન ગમે ને ત્યારે કોઈક એવા વ્યક્તિઓને મળજો કે જે તમારા કરતાં વધારે દુઃખી હોય. એના બે ફાયદા થશે. એક તો એમનું દુઃખ સાંભળીને આપણને એમ થશે કે આપણું જીવન તો ઘણું સારું છે, અને એમનું દુઃખ શેર કરીને એમને થોડી હળવાશ અનુભવાશે. કારણ કે અન્યનું દુઃખ આપણને કૃતજ્ઞ બનવાની તક આપે છે, અને આપણું દુઃખ આપણને વિનમ્ર બનવાની તક આપે છે. છેલ્લી બે વાત જે મારે કરવી છે કે સપોઝ એક આદ્ય શાંતિ કરીને સ્પિરિચ્યુઅલ લીડર છે, એમણે કહ્યું છે કે સુખી થવાનો એક જ રસ્તો છે કે આ ક્ષણમાં જે કંઈ તમારી માંગણી છે એનો ત્યાગ કરી દો. આ ક્ષણમાં જે કંઈ માંગણી છે એનો ત્યાગ કરી દો. યુ આર ફાઇન, યુ આર હેપી. તો પછી પ્રશ્ન એવો થાય કે આગલી ક્ષણનું શું કરવાનું? એનો ડર, એની ચિંતા, એની અસલામતી, એનું શું કરવાનું? તો કોઈ બસનો ડ્રાઈવર સાવ અજાણ્યો હોવા છતાં એના પર ભરોસો મૂકીને આપણે બસમાં નિરાતે ઊંઘી જઈએ છીએ. કોઈ ફ્લાઇટના કેપ્ટનને બિલકુલ પરિચય ન હોવા છતાં આપણે ફ્લાઇટમાં બેસીએ છીએ. કોઈ શિપના કેપ્ટનને ઓળખતા ન હોવા છતાં ડૂબી જવાના ડર વગર આપણે વાહનમાં બેસીએ છીએ. તો જો કોઈ અપરિચિત બસના ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટન પર ભરોસો રાખીને આપણે મુસાફરી કરતા હોઈએ તો આપણા પ્રિય, પરિચિત અને પાવરફુલ એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? ટૂંકી મુસાફરી દરમિયાન જેટલો ભરોસો આપણે આ વ્યક્તિઓમાં કરીએ છીએ એટલો જ ભરોસો આપણને આપણા જીવનરથના સારથી પર હોવો જોઈએ. તો વધુ પડતા ડર, ચિંતા અને અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપીએ છીએ, ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, કે બધું આપણા કંટ્રોલમાં છે, બધી પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં છે, આપણી આસપાસનું વાતાવરણ, એમાં રહેતા લોકો, એમનું રિએક્શન બધું જ આપણા કંટ્રોલમાં છે. જ્યારે આપણે આવું માનવા લાગીએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. સો એક બહુ સરસ પુસ્તક છે, યુનિવર્સ હેઝ યોર બેક. આ બ્રહ્માંડ તમારી સાથે છે. અને મારે તો પુસ્તકનો ઉલ્લેખ કરવો હોય આમ તો અપ્રસ્તુત છે, કારણ કે આપણે તો એવી સંસ્કૃતિમાંથી આવીએ છીએ જ્યાં ભગવાને બાળપણમાં મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે. આપણે એ જ એનર્જીમાંથી બનેલા છીએ, તો શેનો ડર? તો એક બહુ સરસ કોટ છે કે ઓલવેઝ ડાઉટ યોર ડાઉટ બિફોર યુ ડાઉટ યોર ફેથ. તમારી શ્રદ્ધા પર શંકા કરતા પહેલા તમારી શંકા પર શંકા કરજો. અને જીવન ગમાડવાનો છેલ્લો ઉપાય, છેલ્લી 5 મિનિટ અને 50 સેકન્ડ બાકી છે. એક બહુ સરસ પુસ્તક છે, એટ હોમ ઇન ધ વર્લ્ડ. એક ટીક નાટ હાન કરીને એક સ્પિરિચ્યુઅલ લીડર છે, એમણે એક સરસ પ્રસંગ લખ્યો છે કે વિયેટનામ અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ થયું, અને ત્યારે અમેરિકાના લશ્કરમાં જે સૈનિક હતા એ નિવૃત્ત સૈનિક હતા. એ એકવાર ગુરુજી પાસે આવ્યા અને એમણે કહ્યું કે હવે તો હું નિવૃત્ત છું, પણ હું જ્યારે લશ્કરમાં તો ત્યારે મારાથી એક ભયંકર પાપ થઈ ગયું છે. અમારા કેટલાક સાથી સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા હતા, અને એ શહીદોનો બદલો લેવા માટે મેં 5 નિર્દોષ બાળકોને મારી નાખ્યા, દુશ્મન દેશના, એટલે કે વિયેતનામના 5 નિર્દોષ બાળકોને મેં મારી નાખ્યા મારા સાથી સૈનિકોની શહાદતનો બદલો લેવા માટે. મેં એમને, એ લોકો રમતા હતા ઝાડ નીચે, અને મેં એમને એક ઝેર ભેળવેલી સેન્ડવિચ ખવડાવી દીધી. અને એટલું જ નહીં, એ બાળકો પીડાતા પીડાતા એમના મા બાપના ખોળામાં દમ ન તોડે
ત્યાં સુધી એક ઝાડની પાછળ ઊભો રહીને આ દ્રશ્ય હું જોતો રહ્યો. હું અમેરિકા ગયો પછી આ દ્રશ્ય મને સુવા નહોતું દેતું. મને જીવન પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. મને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. મેં મારી વૃદ્ધ માને કહ્યું તો માએ એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ હું મારી જાતને માફ નથી કરી શકતો. તમે મને ઉપાય સૂચવો, મને આમાંથી મુક્તિ અપાવો. હવે ટીકના ઠામ પોતે વિયેતનામના, અને ત્યારે એમણે બહુ જ સુંદર જવાબ આપ્યો કે હા, એ વાત સાચી કે તમે પાપ કર્યું છે. તમે ભૂતકાળને નહીં બદલી શકો. તમે 5 નિર્દોષ બાળકોની હત્યા કરી છે, એ વાત સાચી. પણ જો તમે 5ની હત્યા કરી હોય તો હવે 50નો જીવ બચાવો. અને ત્યાર પછી એ નિવૃત્ત સૈનિકે પોતાનું બાકીનું આખું જીવન કુપોષિત, ગરીબ અને બીમાર બાળકોની સેવામાં વિતાવી દીધું. અને એમણે કેટલાયના જીવ બચાવ્યા. તો કહેવાનો અર્થ એ છે કે મને જીવન ગમે છે, એનો એક અર્થ એવો પણ થાય કે મને અન્યનું જીવન પણ ગમે છે. અને અન્યના જખમો પર મલમ લગાડીએ તો અને ત્યારે જ સ્વના જોખમો જાય છે. કોઈ એક જીવની આપણે કાળજી લઈએ છીએ, કોઈ એક જીવની કાળજી, ત્યારે આપણી અંદર રહેલું પણ કશુંક જાય છે. અને છેલ્લે હું એવું કહીશ કે અળસિયા હોય ને, અળસિયા એકદમ સરળ, સૌથી સાદા સજીવો જેને કહેવાય. તો અળસિયા પર સૌથી વધારે અભ્યાસ કર્યો ડાર્વિને, ચાર્લ્સ ડાર્વિને. પોતાના 70-75 વર્ષની રાત્રે નીકળી પડતા. તો અળસિયા એક એવા જાદુઈ છે કે એ લોકો જે ડેડ મટીરિયલ્સ હોય, એટલે ખરી પડેલા પર્ણો હોય, જે મૂળિયા મૃત્યુ પામેલા હોય, એ બધું ખાઈ જાય. અને એનું જે એક્સક્રીટા છે અળસિયાનું, એ ફર્ટિલાઇઝર તરીકેનું કામ કરે. એટલે એ જમીનની ફળદ્રુપતા વધારે. અને અળસિયાને કારણે વૃક્ષો વધારે સારી રીતે એના મૂળિયા અંદર જઈ શકે. તમે વિચાર કરો કે વૃક્ષ માટે, જમીન માટે, જમીનની ફળદ્રુપતા માટે જેમણે અળસિયાનું સર્જન કર્યું છે, એણે મારા તમારા માટે નહીં વિચાર્યું હોય? જેણે નાની એવી મગફળીની અંદર 2 સિંગના દાણા મૂક્યા હશે, મારા તમારા માટે નહીં વિચાર્યું હોય? જેણે પતંગિયાની પાંખોમાં રંગ પૂર્યા છે, એણે મારાને તમારો વિચાર નહીં કર્યો હોય? આપણા માટે કંઈક પ્લાન્સ હશે. અને છેલ્લે 5 તબક્કા હોય, 5 અવસ્થા જીવનની. 2 મિનિટ બાકી છે. તમે કઈ અવસ્થામાં છો મને નથી ખબર, પણ પહેલી એક એવી અવસ્થા કે જીવન ગમે છે એટલું જ નહીં, જીવનના પ્રેમમાં છીએ. અમારે કાઠિયાવાડમાં કે જીવન ઓહો છે, કઈ દુઃખ જ નથી, કશું જ નથી. જો એ અવસ્થા હોય તો એના જેવું ઉત્તમ કશું નથી. પણ બહુ ઓછા લોકો એ અવસ્થા સુધી પહોંચી શકે છે કે જ્યાં એમના જીવનમાં દુઃખ હોતા નથી એવું નથી, પણ એ દુઃખને અવગણના કરે છે. એમની સામે જે જીવન રહેલું છે એના પરિપ્રેક્ષ્યમાં એ દુઃખ તો બહુ નજીવું લાગે છે. બીજું જે છે કે જીવન ગમે છે, જીવનમાં દુઃખ છે, તકલીફો છે, સમસ્યાઓ છે, પણ એ બધાની હાજરી હોવા છતાં જીવન ગમે છે અને જીવવું છે. જેમાં આપણે મોટાભાગના લોકો આવીએ છીએ કે તકલીફો તો છે પણ જીવન ગમે છે. ત્રીજું છે જીવન ગમતું નથી છતાં જીવવું છે, કારણ કે એક જવાબદારી છે. દીકરીના લગ્ન કરવાના છે, ભાઈને સેટલ કરવાનો છે, કોઈની સાર સંભાળ રાખવાની છે, મમ્મી પપ્પાની કાળજી લેવાની છે. તો જીવન ગમતું નથી પણ અન્ય માટે જીવવું છે. જો આ અવસ્થા હોય તોય ચિંતા કરવા જેવું નથી, કારણ કે જો તમે અન્ય માટે જીવો છો તો વહેલા મોડા તમને જીવન ગમવા જ માંડશે. પણ જે ચોથી ને 5મી અવસ્થા છે, થોડી ગંભીર અવસ્થા છે. ચોથી છે કે જીવન ગમતું નથી, આત્મહત્યા કરવાની હિંમત નથી, પણ મૃત્યુની ઈચ્છા છે. એને કહેવાય વિશિંગ ડેથ, કે ભાઈ એક્સિડન્ટ થઈ જાય તો સારું, ઈશ્વર લઈ લે તો સારું. તો આ ગંભીર અવસ્થા છે, કારણ કે ચોથી ને 5મી અવસ્થા ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. ઇફ યુ આર વિશિંગ ડેથ, કારણ કે આપણી અંદર જીવદાયી ઉર્જા રહેલી છે, તો જો મૃત્યુ ઈચ્છતા હો તો એ ચિત્ત બીમાર છે, મન બીમાર છે અને એની સારવાર કરાવવી જોઈએ. કારણ કે જે ક્ષણથી આપણે મૃત્યુની ઈચ્છા કરીએ છીએ, જાણે અજાણ્યા આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. અને છેલ્લું છે આત્મહત્યાના વિચારો આવે છે. જો સ્ટોપ, છેલ્લું છે આત્મહત્યાના વિચારો આવે છે. જો એવું થતું હોય તો આ સેમિનાર પૂરો થાય પછી તમારે તાત્કાલિક
કોઈ મદદની જરૂર છે, તમારે કોઈ સાયકેટ્રિસ્ટને, કોઈ થેરાપિસ્ટને બતાવવું જોઈએ જો એ અવસ્થામાં હોય તો. એક જ લાઈનમાં હું એટલું કહીશ કે જીવનની સુંદરતા માણવી હોય તો ફૂટપટ્ટી મૂકી દો. કારણ કે જો તમે માપવા કે ગણવા રહેશો તો માણી નહીં શકો.